નમસ્કાર. આજે આપણે મહાભારતના સૌથી જટિલ અને રહસ્યમય પાત્રોમાંના એક એવા દુર્યોધનની વાત કરવાના છીએ. હા, દુર્યોધન. મોટાભાગે આપણે તેને એક વિલન તરીકે જોતા આવ્યા છીએ, બરાબર ને? પણ આજે આપણે આ પાત્રના એવા ઊંડા સ્તરોને ઉખેડવાના છીએ જે કદાચ તમે પહેલાં ક્યારે નહીં જોયા હોય. તો ચાલો સીધા જ આ સવાલ પર આવીએ. શું દુર્યોધનને માત્ર ખલનાયક કહી દેવો યોગ્ય છે? હકીકતમાં તેને માત્ર એક વિલન માની લેવાથી આપણે તેના વ્યક્તિત્વના ઘણા પાસાઓ ચૂકી જઈએ છીએ. તે અહંકાર, અસુરક્ષા અને અદ્ભુત વફાદારીનું એક આશ્ચર્યજનક મિશ્રણ હતું. તેના પાત્રમાં માત્ર કાળો રંગ નથી, પણ ઘણા ગ્રે શેડ્સ પણ રહેલા છે. આજના આ એક્સપ્લેનરમાં આપણે તેના મનની ભૂલભુલાવણીમાંથી પસાર થઈશું. આપણે જોઈશું તેની ઈર્ષ્યા અને લઘુતાગ્રંથિ, ત્યારબાદ અતૂટ મિત્રતા અને કુશળ શાસન, તેનો વિનાશક અહંકાર, તેનું નૈતિક પતન અને છેલ્લે એક મહાન યોદ્ધા સુયોધનમાંથી દુર્યોધન બનવા સુધીની સફર. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. દુર્યોધન શું ખરેખર માત્ર એક ખલનાયક હતો? અહીં આપણે કોઈ પક્ષ લીધા વિના એક અત્યંત ખામીયુક્ત છતાં વાસ્તવિક માણસનું તટસ્થ વિશ્લેષણ કરીશું. આગળ વધીએ તેના મૂળ સ્વભાવ તરફ. ઈર્ષ્યા અને લઘુતાગ્રંથિ એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. દુર્યોધનના વ્યક્તિત્વનો આખો પાયો જ બાળપણની એક તીવ્ર ઈર્ષ્યા પર રચાયેલો હતો. નાનપણથી જ તેણે જોયું હતું કે પાંડવો શસ્ત્રવિદ્યા હોય, તાકાત હોય કે લોકોમાં લોકપ્રિયતા, દરેક ક્ષેત્રમાં સતત આગળ હતા. આ સતત સરખામણીએ તેના મનમાં એક ઊંડી ખાઈ ઊભી કરી દીધી હતી. અને આ બાબત તેના મનનું એક બહુ મોટું દ્વંદ્વ બતાવે છે. એક તરફ તે દ્રઢપણે માનતો હતો કે તેના પિતા ધૃતરાષ્ટ્ર મોટા હતા, એટલે રાજ્ય પર તેનો જ પહેલો હક છે. પણ કડવી વાસ્તવિકતા એ હતી કે તે પાંડવોને પોતાની ક્ષમતાથી હરાવી શકે તેમ ન હતો. એટલે જ તેણે શકુલીના કપટ અને પેલી ચોપાટની રમતનો સહારો લીધો. પોતાની નબળાઈ છુપાવવાનો આ એક ખૂબ જ દુઃખદ રસ્તો હતો. હવે વાત કરીએ એક સાવ અલગ પાસાની. અતૂટ મિત્રતા અને કુશળ શાસન. કારણ કે દુર્યોધનમાં કેટલાક એવા ગુણો પણ હતા જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ બાબત ખરેખર હૃદયસ્પર્શી છે. જ્યારે આખી દુનિયા કર્ણને સૂતપુત્ર કહીને અપમાનિત કરી રહી હતી, ત્યારે દુર્યોધન જ હતો જેણે તેને અપનાવ્યો. અને માત્ર અપનાવ્યો જ નહીં, તેને સીધો અંગદેશનો રાજા બનાવી દીધો. ભલે શરૂઆતમાં તેને અર્જુન સામે માત્ર એક મજબૂત યોદ્ધો જોઈતો હોય, પણ સમય જતાં આ સંબંધ અતૂટ વિશ્વાસમાં બદલાઈ ગયો. ઇતિહાસ સાક્ષી છે કે કર્ણના મૃત્યુ પર દુર્યોધન જેટલો રડ્યો હતો તેટલો તો તે પોતાના સગા ભાઈઓના મૃત્યુ પર પણ નહોતો રડ્યો. આ તેની અતૂટ મિત્રતા દર્શાવે છે. અને હવે જે માહિતી છે તે ખરેખર આપણી ધારણાઓ તોડી નાખે તેવી છે. દુર્યોધન કોઈ ખરાબ શાસક નહોતો. મહાભારતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેના રાજમાં પ્રજા એકદમ સુખી હતી. તે અત્યંત શક્તિશાળી સેનાપતિ અને કમાલનો ગદાધારી હતો. જરા વિચારો, મહાભારતના યુદ્ધમાં પાંડવો અને સ્વયં શ્રીકૃષ્ણ સામે સળંગ 18 દિવસ સુધી ટકી રહેવું એ કોઈ સામાન્ય રણનીતિનું કામ નથી. આ બાબત તેને માત્ર એક વિલન માનવાની વાતને સીધો પડકાર આપે છે. પણ પછી આવે છે તેના પતનનું કારણ, અહંકાર અને તેની વિનાશક હઠ. કેવી રીતે તેનો આ ઘમંડ જ તેના પોતાના વિનાશનું સૌથી મોટું કારણ બન્યું તે સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યા અને યુદ્ધ ટાળવા માટે માત્ર 5 ગામડા માંગ્યા, ત્યારે દુર્યોધનનો જવાબ શું હતો? 100ની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું. આ વાક્ય ઇતિહાસના સૌથી ઘમંડી વિધાનોમાંનું એક છે. આ દર્શાવે છે કે અહંકાર તેને એટલી હદે અંધ બનાવી ચૂક્યો હતો કે તે એકદમ વ્યાજબી શાંતિ પ્રસ્તાવને પણ ઠુકરાવી બેઠો. વાત માત્ર એટલી નહોતી. તેણે ભીષ્મ, દ્રોણ અને વિદુર જેવા અત્યંત વિદ્વાન અને અનુભવી વડીલોની કોઈ વાત કાને ન ધરી. આ આત્યંતિક હઠે તેને સમજદારીથી સાવ અલગ કરી દીધો અને આખા કુળ માટે એક મહાવિનાશક યુદ્ધનો રસ્તો પાક્કો કરી દીધો. અને હવે આવે છે એ બિંદુ જ્યાંથી નૈતિકતાના માર્ગે પાછા ફરવું અશક્ય હતું. સ્ત્રીનું અપમાન અને તેનું નૈતિક પતન. ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ. આ દુર્યોધનના જીવનનું સૌથી કાળું અને અંધકારમય પાસું હતું. તમારી પાસે ભલે ગમે તેટલું મોટું રાજ્ય હોય કે સારા મિત્રો હોય, પણ એક સ્ત્રીનું આ રીતે અપમાન કરવું એ સાબિત કરે છે કે તેણે ધર્મનો રસ્તો સંપૂર્ણપણે છોડી દીધો હતો. આ એક એવી ઘટના હતી જેના પછી તેના પાત્ર માટે કોઈ જ સહાનુભૂતિ બચતી નથી. આ તેના ચારિત્રનું સાવ નીચલું સ્તર હતું. છેલ્લો મુદ્દો, સુયોધનથી દુર્યોધનની સફર.
ચાલો આ આખી ઐતિહાસિક સફરના સારાંશ પર એક નજર કરીએ. આ નામોનો તફાવત બહુ જ રસપ્રદ છે. હકીકતમાં તેનું મૂળ નામ સુયોધન હતું, જેનો અર્થ થાય છે સારી રીતે લડનાર. તે તેની અદ્ભુત યુદ્ધકળાનું પ્રતીક હતું. પણ તેના નકારાત્મક ગુણો, ઈર્ષા અને હઠે તેને દુર્યોધન બનાવી દીધો, જેનો અર્થ છે જેની સામે લડવું મુશ્કેલ છે અથવા જેની વૃત્તિ ખરાબ છે. આ માત્ર નામ બદલવાની નહીં, પણ એક આદર્શ યોદ્ધામાંથી ખલનાયક બનવાની મનોવૈજ્ઞાનિક સફર હતી. તો આખા એક્સપ્લેનરનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે દુર્યોધન અપાર શક્તિ, બુદ્ધિ અને જબરદસ્ત આત્મવિશ્વાસ ધરાવતો માણસ હતો. મહાનતા પ્રાપ્ત કરવા માટેના તમામ સાધનો તેની પાસે હતા, પણ તેનામાં વિવેક નહોતો. તેણે પોતાની અદ્ભુત ક્ષમતાઓનો ઉપયોગ સર્જનને બદલે વિનાશ માટે કર્યો. આ જ તેની સૌથી મોટી કરુણતા છે. અને અંતે આ એક એવો પ્રશ્ન છે જે મનમાં ઊંડો વિચાર મૂકી જાય છે. જરા કલ્પના કરો, જો દુર્યોધનને નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત, જો તેની અસીમ ઊર્જાને સાચી દિશા મળી હોત અને જો તેની ઈર્ષાને કોઈએ કાબૂમાં લીધી હોત, તો શું તે એક આદર્શ રાજા બની શક્યો હોત? આ એક એવો વિચાર છે જે આખા મહાકાવ્યને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા મજબૂર કરે છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને દુર્યોધનના પાત્રને સમજવાનો એક સાવ નવો જ દૃષ્ટિકોણ મળ્યો હશે. બસ આજે આટલું જ.